નમસ્કાર મિત્રો, 12મા ધોરણમાં યુટ્યુબ ચેનલ ઉપર એક નવા મુદ્દા સાથે તમારી સામે આવ્યો છું. વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ ભાગ 2. મિત્રો, આની પહેલા ભાગ 1નો વિડીયો તૈયાર કરેલો હતો, એટલે યુટ્યુબમાં મૂકેલો છે, એ તમે જોઈ લેજો. અહીંયા આપણે ભાગ 2 પ્રકરણ 3 આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એની ચર્ચા કરવાની છે. મિત્રો, આ માહિતી પરીક્ષાલક્ષી તમને ખૂબ જ ઉપયોગી બનશે, એટલે બહુ ધ્યાનથી આ ચાર્ટ તૈયાર કરજો, જેથી કરીને પરીક્ષામાં સરળતાથી તમે સારા માર્ક લાવી શકો. તો આવા અવનવા વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હવે નેક્સ્ટ આગળ જો અહીંયા ચાર્ટ જે આપ્યો છે સ્ક્રીન ઉપર, એમાં ભાગ 2માં જે આપણે મુદ્દો શીખવાનો છે અત્યારે, એમાં અહીંયા માહિતી લખી છે ભરતીનો અર્થ, ભરતી અંગે નમૂનાનો પત્ર, નિયુક્તિનો અર્થ, નિયુક્તિ અંગેના પત્રમાં સમાવાતી વિગતો, બઢતીનો અર્થ, બઢતીના કારણો, પછી બદલીનો અર્થ, બદલીના હેતુઓ, અપકર્ષ એટલે શું, એનો અર્થ અને અપકર્ષના સંજોગો. આટલી માહિતી આ સ્લાઇડમાં આપેલી છે. છેલ્લો એક મુદ્દો છે, એની ચર્ચા આપણે મૌખિક કરશું, પણ અત્યારે આટલે સુધીની વાત આમાં કરવાની છે, એટલે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થશે. 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 અગાઉ એનો યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે, અને આ છે એ ભાગ 2. હવે એક પછી એક માહિતી તૈયાર કરતા જઈ. નેક્સ્ટ, જો અહીંયા ચાર્ટ જે આપ્યો છે, એ ચાર્ટમાં પહેલા ભાગની માહિતી આપી છે ભરતીનો અર્થ અને ભરતી અંગે નમૂનાના પત્રો, એમાં શું શું આવે. તો પહેલા અહીંયા અર્થની માહિતી આપી છે. સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી, આવો અર્થ થાય. પણ ભરતીનો અર્થ માત્ર કર્મચારીઓની નિમણૂક કરવા કે ખાલી જગ્યા ભરવા પૂરતો મર્યાદિત રહ્યો નથી. એટલા માટે વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા નિષ્ણાંત વ્યક્તિ મેળવવાનો છે. ભરતીની પદ્ધતિઓ 2 પ્રકારની હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે એમાં પ્રત્યક્ષ શું છે અને પરોક્ષ શું છે એની માહિતી નીચે સમજાવી છે, જુઓ અલગ કલરમાં. સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીઓમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ ભરતી કહે છે, એને પ્રત્યક્ષ ભરતી કહેવાય. અને પરોક્ષમાં જુઓ નીચે લખ્યું છે, નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા થતી ભરતી એટલે
પરોક્ષ ભરતી. જુઓ, બે સ્પષ્ટ અક્ષર આપી જવાબ આપી દીધા છે. જુઓ, પ્રત્યક્ષ અને પરોક્ષ. કર્મચારીઓમાંથી જે ભરતી થતી હોય સંસ્થાના, એ પ્રત્યક્ષ ભરતી. અને અહીંયા શું લખ્યું છે? નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા જે ભરતી થતી હોય એ પરોક્ષ ભરતી. ખ્યાલ આવી ગયો? બંને અર્થ, પ્રત્યક્ષ અને પરોક્ષ. ત્યાર પછી ભરતી અંગેના જે પત્ર વ્યવહાર છે એમાં શું હોય, કઈ કઈ બાબત હોય? જો નીચે લખ્યું છે, ભરતી અંગેના પત્રમાં જાહેરાત, અરજી મગાવતા પત્રો, લેખિત પરીક્ષાની જાણ કરતા પત્રો, વ્યક્તિગત મુલાકાત માટે આમંત્રણ આપતા પત્રો વગેરે માટે લખાતા પત્રોનો સમાવેશ આમાં કરી શકાય. તો અહીંયા ભરતીનો અર્થ અને એના જે પત્ર વ્યવહાર, ભરતી અંગે નમૂનાના પત્રો, એની માહિતી આપણે આ સ્લાઇડમાં જોઈ. હવે મિત્રો, અહીંયા જે નમૂનાના પત્રો આપ્યા છે, પત્રમાં જે ટૂંકી માહિતી આપી છે, પણ આપણે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 40 ઉપર આવા પત્રો આપેલા છે, 40, 41, બરોબર. તો એ નમૂનો તમારે સહેજ જોઈ લેવાનો. એટલે પરીક્ષામાં પત્ર વ્યવહાર બાબત કોઈ આવો સવાલ આવે 5 માર્કમાં, ત્યારે તમને આ નમૂનો ઉપયોગમાં આવે. ત્યાર પછી નેક્સ્ટ, હવે બીજો મુદ્દો પ્રકરણીનો એ જ નિયુક્તિનો અર્થ અને નિયુક્તિ પત્રમાં સમાવિષ્ટ વિગતો. ઓલી ભરતીની વાત હતી, આમાં નિયુક્તિની વાત આવે છે. હવે આમાં આપણે જોઈએ સ્લાઇડ દ્વારા. ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવ્યા પછી, જો બરોબર શબ્દો સમજો બધાય, ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવ્યા પછી યોગ્ય લાયકાત વાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. પહેલા એ ઉમેદવારોને મેળવવામાં આવે છે ભરતીની જાહેરાતના સંદર્ભે, 10, 15, 20, 25, 100, 200, 500, બરોબર. અને એમાંથી યોગ્ય લાયકાત વાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને એ અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે, જે તે હોદ્દો હોય એનો. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોને એક પત્ર આપવામાં આવે છે અને એ છે નિયુક્તિ પત્ર. ખ્યાલ આવી ગયો? તો આ નિયુક્તિ પત્રની માહિતી થઈ. મેં એકદમ બને એટલી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે. હવે માત્ર તમારે સ્લાઇડનો ઉપયોગ સતત કરતા રહેવા. ત્યાર પછી આ નિયુક્તિ પત્રમાં સમાવિષ્ટ વિગતો કઈ કઈ છે, એમાં શું શું હોય? જો અહીંયા 3 ને 2, 5 ને 6 મુદ્દાની અંદર એની ચર્ચા કરેલી છે. 6 પોઈન્ટ આપ્યા છે અહીંયા જુઓ. પહેલું, નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે. પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે. નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એની અંદર ઉલ્લેખ હોય છે નિયુક્તિ પત્રમાં. નિયુક્તિ અજમાયશી, કાયમી અને હંગામી ધોરણે કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવે છે. તમારી નિયુક્તિ અજમાયશી ધોરણે થઈ છે કે કાયમી થઈ છે કે હંગામી ધોરણે થઈ છે, એમાં પણ એનો ઉલ્લેખ કરેલો હોય છે, જાણ કરવામાં આવે છે. જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો એનો સમયગાળો જણાવવામાં આવે છે. કેટલા સમય માટે? 6 મહિના, વર્ષ, 2 વર્ષ, એવો આખો સમયગાળો અંદર જણાવવામાં આવે છે. નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, ભથ્થા અને ઇજાફાની માહિતી આપવામાં આવે છે. આટલો પગાર મળશે, આટલા ભથ્થા તમને આ રીતે પ્રાપ્ત થશે, વર્ષે આટલો ઇજાફો મળશે,
આ બધું અંદર માહિતી આપવામાં આવે છે ને મિત્રો, સરળ બાબત, સમજાય એવી. અને છેલ્લે નિયુક્તિ પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો આ નિયુક્તિ બાબતની ચર્ચા આપણે કરી. પેલી ભરતી હતી, આ નિયુક્તિ. ત્યાર પછી નેક્સ્ટ બઢતી. બઢતી શું કહેવાય? બઢતીનો અર્થ, બઢતીના કારણો. પેલો અર્થ આમાં આપ્યો છે, જુઓ. માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ કોઈ પણ સંસ્થાની પ્રાથમિક શરત છે. સંસ્થા કે પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ કરવાનું પ્રોત્સાહન મળે તે માટે સંસ્થા કે પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. અને આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. આપણે બઢતી શું છે એ તમને આમાં સમજાયું છે. અને બીજા શબ્દોમાં પદોન્નતિ કહે છે. પદ એનો ઉન્નતિ થઈ. પદ પેલું જેનું પદ હતું એનાથી, દાખલા તરીકે ક્લાર્કમાં કામ કરતો હોય, પછી એને બઢતી મળે, બરોબર? એ રીતે પદોન્નતિ એમ પણ એને કહી શકાય. સામાન્ય રીતે બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર લઈ જવો, અને બઢતી કહેવામાં આવે છે. પટાળામાંથી ક્લાર્કમાં જાય અને બઢતી મળી કહેવાય. ક્લાર્કમાંથી આગળ શિક્ષક તરીકે કામ કરે અને બઢતી મળી કહેવાય. બરોબર? તો આ પદોન્નતિ એનું બીજું નામ છે. આ માહિતી ક્લિયર થઈ ગઈ આટલી? હવે બઢતીના કારણો. શું કામ બઢતી આપવામાં આવે છે? તમને પરીક્ષામાં એમ પૂછે, બઢતીનો અર્થ જણાવી બઢતી માટેના કારણોની ચર્ચા કરો. તો પેલા અર્થ આપવાનો, પછી એના કારણો. જો અહીંયા આખા ચાર્ટમાં બહુ કમ્પ્લીટ જ છે. પેલું, કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષો પૂરા કરે ત્યારે તેને બઢતી આપવામાં આવે છે. જે નક્કી કરેલા વર્ષો હોય એ પૂરા કરે અને એનું કામ સારું લાગે કોઈ સંસ્થાને કે પેઢીને, ત્યારે એ બદલ એને બઢતી આપવામાં આવે છે. ભાઈ, તમારું કામ યોગ્ય લાગ્યું, તમે કામ બહુ વ્યવસ્થિત રીતે કરો છો, હવે તમને અમે બઢતી આપીએ છીએ. તમારે તમારી નીચેના જે કર્મચારીઓ છે એને આ રીતે તૈયાર કરવાના છે. આ બઢતી જુઓ. પછી બીજું, કર્મચારી વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે તેને બઢતી આપવામાં આવે છે. વધારે શૈક્ષણિક લાયકાત મેળવે, બરોબર? મેં તમને હમણાં વાત કરી ને, ક્લાર્કમાંથી શિક્ષકમાં બઢતી, કેમ કે એને લાયકાત મળી વધારાની. કોઈ ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે એને બઢતી આપવામાં આવે છે. એનું કારણ બીજું એ પણ છે. આપણે એમ કહીએ ફલાણા વ્યક્તિને બઢતી મળી. શું કામ બઢતી મળી? તો કે એને ટેકનિકલ લાયકાત પ્રાપ્ત કરી છે, એટલે એને આખો હોદ્દો બદલાઈ ગયો, ઊંચા હોદ્દા પર એનું સ્થાન મળ્યું છે, બઢતી આપવામાં આવી છે. કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે તેને બઢતી આપવામાં આવે છે. કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કોઈ પણ ક્ષેત્રની અંદર, ત્યારે પણ એને સંસ્થા બઢતી આપે છે. અને છેલ્લે સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને બઢતી આપવામાં આવે છે. તો બઢતી નો અર્થ અને બઢતીના કારણોની આપણે ટૂંકમાં માહિતી જોઈ, બરોબર? ત્યાર પછી નેક્સ્ટ બદલી. હવે આવશે બદલીનો અર્થ અને બદલીના
હેતુઓ. બરોબર. હવે એમાં આપણે જોઈએ કર્મચારી સંચાલકનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું, તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કારભારની સોંપણી કરવાનું અને ટકાવી રાખવાનું હોય છે. કર્મચારી સંચાલકનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું, તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કારભારની સોંપણી કરવાનું અને ટકાવી રાખવાનું હોય છે. ક્યારેક કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એક સ્થળેથી બીજા સ્થળે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને મૂકવામાં આવે ત્યારે તેને બદલી કહેવામાં આવે છે. તો બદલી એટલે આ બદલી, આનો અર્થ એ થયો ક્ષમતા પ્રમાણે યોગ્ય કારભારની સોંપણી કરવા. બરોબર. હવે એનો હેતુ શું છે બદલીનો? તો જુઓ, પેલું પોઈન્ટ આપ્યા છે, એમાં પેલો પોઈન્ટ, કોઈક ખાતામાં, આ પેલા પોઈન્ટની આપણે વાત કરીએ છીએ, આ જે છે એ કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીઓની સંખ્યા વધુ હોય ત્યારે બદલી કરવામાં આવે છે. કોઈ પણ ખાતું એમાં કાર્યભાર ઓછો હોય અને કર્મચારીઓ વધારે હોય ત્યારે એની બદલી કરવામાં આવે છે. કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય, યોગ્ય રીતે કામ ન કરે અને જે કાર્યભાર સોંપવામાં આવ્યો એ બાબત, ત્યારે એની બદલી કરી નાખે કે ભાઈ તમારું કામ યોગ્ય છે નહીં, તમને અહીંથી ફેરવી નાખીએ છીએ. આવું બને છે સંસ્થામાં કે પેઢીમાં, ફેરવી નાખે પછી એને. લોકોનો વિરોધ વધારે થવા માંડે કે આનું કામ, આ કર્મચારી જે અહીંયા તમે રાખ્યા છે એનું કામ યોગ્ય નથી, એના જવાબો અમને વ્યવસ્થિત મળતા નથી, એટલે એને ફેરવી નાખે, વિરોધ થાય એટલે. કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય, માનો કે કોઈ એવી સંસ્થા હોય એમાં નાણાકીય બાબતમાં એને ગેરરીતિ કરી છે અને સંસ્થાને કે પેઢીને ખ્યાલ આવ્યો કે આ કર્મચારી આપણે જે 5-7 વર્ષથી આને કામે રાખ્યા છે પણ એણે નાણાકીય બાબતમાં થોડોક ગેરરીતિ દાખવી છે, તો એને એ સંસ્થામાંથી અન્ય જગ્યાએ ફેરવી રાખે. આ પણ એક હેતુ છે. કોઈ કર્મચારી ગેરશિસ્ત આચરે ત્યારે પણ એની બદલી કરવામાં આવે છે. માલિકની સામે ગેરશિસ્ત ઊભી કરે ત્યારે એને ફેરવી નાખે છે. આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે, માનો કે કોઈ એવી બીમારીને કારણે શારીરિક ક્ષમતામાં એનો ઘટાડો થયો છે ત્યારે પણ એને ફેરફાર કરવામાં આવે, બદલી કરવામાં આવે. સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી વ્યવસ્થિત શીખે એટલા માટે પણ બદલી કરવામાં આવે છે. ત્યાંથી કાંઈક માહિતી મેળવે જે સ્થળે એનો જે બદલી થઈ હોય ત્યાંથી. તો અહીંયા બદલીનો અર્થ અને એના હેતુઓની વાત થઈ. કોઈ કર્મચારીને સહકર્મચારી સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો શક્ય છે કે ઘર્ષણ ટાળવા પણ એને બદલવામાં આવે. કર્મચારીઓ કામ કરતા હોય, કોઈની સાથેને બનાવ થયો છે ત્યારે ઘર્ષણ વધતું જાય, એ ઘર્ષણને ટાળવા માટે થઈને એની ફેરફાર કરી નાખે, એની બદલી કરી નાખે. આ બધા એના હેતુઓ છે ને મિત્રો? સરસ યાદ રહેવી માહિતી.
બરોબર, 2-3 વખત જોશો એટલે તમને ચાર્ટ આખો કંઠસ્થ થઈ જશે. એટલા માટે મુદ્દા સહિત અલગ અલગ માહિતી આમાં મૂકી છે. ત્યાર પછી આગળની માહિતી મિત્રો એક ખાસ સૂચના આપી દઉં છું કે આના જે નમૂનાના પત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. પાના નંબર 44 ઉપર આ બદલીનો નમૂનાનો પત્ર વ્યવહાર આમાં આપ્યો છે. નમૂનાનો પત્ર એ છે જોઈ લેવા વિનંતી. આમ તો દરેકના ભરતી માટે, બઢતી માટે, બદલી માટે બધા આપ્યા જ છે નમૂના, જે મેં આમાં મૂક્યા નથી કેમ કે આપણી બુકમાં બહુ વ્યવસ્થિત આપેલા છે એટલા માટે. ત્યાર પછી નેક્સ્ટ અપકર્ષનો અર્થ અને અપકર્ષના સંજોગો. અપકર્ષનો અર્થ અને અપકર્ષના સંજોગો. હવે અપકર્ષ કોને કહેવાય? અહીં સ્પષ્ટ લખ્યું છે, જુઓ. સંસ્થાના કર્મચારીઓની કાર્ય પદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી એ પણ એક મહત્વનું પાસું છે. જ્યારે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે છે. અને આ જે ફેરફાર થાય ને, વર્તમાન હોદ્દો જે હોય ત્યાંથી એને કાઢી નાખે અને એની નીચેના હોદ્દા પર મૂકવામાં આવે. બરોબર, તો આવો જે ફેરફાર એને અપકર્ષ કહેવામાં આવે છે. અને આ તો કોઈ પણ કર્મચારી માટે તકલીફ કહેવાય આવું જો થાય તો, કેમ કે એનું મહત્વ કઈ રહ્યું જ નથી. એનો અર્થ એમ થયો શું કામ? કેમ કે એને કામગીરી એવી નથી કરી એટલે પછી એને નીચલા હોદ્દામાં ધકેલી દે, જેને આપણે શું કહીએ? અપકર્ષ કહીએ. જા તો અહીંયા ચાલે એમ છો નહીં, કાલથી તારે આ જગ્યાએ બેસી જવાનું છે. આપણે કેમ વર્ગખંડમાં વિદ્યાર્થીને સાહેબ ફેરવી નાખે, ચાલ તું આ પહેલી બેન્ચે બેઠો છો, તું યોગ્ય નથી, હાવ નીચે વયો જા છેલ્લી બેન્ચે. અપકર્ષ. ખ્યાલ આવી ગયો? આ મેં તમને દાખલો ખાલી સમજવા માટે આપ્યો છે. આવું કંપનીમાં, સંસ્થામાં કે પેઢીમાં થતું હોય છે. હવે અપકર્ષના સંજોગો ક્યાં છે? ક્યારે આવું બને છે? જુઓ, કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં તેની ફરજમાં બેદરકાર રહેતો હોય. એને વારંવાર જાણ કરવામાં આવે છતાં એની ફરજમાં એ બેદરકાર રહેતો હોય. અવારનવાર એને ટોકવામાં આવ્યો હોય માલિક દ્વારા, મેનેજર દ્વારા, છતાં પણ એની ફરજમાં એ બેદરકાર રહેતો હોય. સાહેબ જેમ આપણને વારે વારે એમ કહે કે ભાઈ તું અક્ષર સુધાર, આમાં આમ કર, આમ કર, આવું કામ કરીશ તો તને માર ખારા મળશે, ક્લાસમાં બહુ બને એટલી ઓછી વાતો કરવી, આવી સૂચના આપે, પણ છતાં એ વિદ્યાર્થી બેદરકાર રહેતો હોય ત્યારે એને સાહેબ ક્લાસમાંથી કાઢી મૂકે. અહીંયા શું થાય છે જુઓ જી, અપકર્ષ કરવામાં આવે છે. આવું કરે તો આખી વાત ગળે ઉતરી ગઈ. આ બાબત તમારામાં ધ્યાનમાં લેવાની છે. કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય, આળહુના પીર બની ગયા હોય, જેને આપણે કહીએ ને આ દેશી ભાષામાં, ત્યારે પણ અપકર્ષ લાગુ પાડવામાં આવે છે. કર્મચારી દ્વારા કોઈ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય અને છેલ્લે કોઈ કર્મચારી વારંવાર શિસ્ત ભંગ આચરતો હોય, આવા સંજોગોમાં એને હોદ્દા પરથી દૂર કરી અને અન્ય નીચલા હોદ્દા પર મૂકવામાં આવે છે, જેને આપણે અપકર્ષ કહીએ છીએ. તો મિત્રો, અહીંયા અપકર્ષનો અર્થ અને એના કયા સંજોગોમાં આવું બને છે એ બાબત અહીંયા જોઈ. આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 45 ઉપર એક નમૂનો આપ્યો છે, અપકર્ષ અંગે નમૂનો, એ જોઈ લેવા વિનંતી. આમ તો દરેક ભરતીના બઢતીના દરેક આવા જે નમૂના આપ્યા છે
પત્ર વ્યવહારના એ સેટ જોઈ લેવા, એટલે એમાંથી પરીક્ષામાં પ્રેક્ટિકલ આવ્યું હોય પત્ર વ્યવહાર બાબત ત્યારે તમે એ કામ કરી શકો. અને આ પાઠ પૂરો થતા છેલ્લો જે મુદ્દો મિત્રો આપ્યા છે એમાં નોકરીની સમાપ્તિ એ બાબત છે. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિની અંગેની શરતોથી વાકેફ. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ આમ તો એક જ છે, બરોબર. પછી નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે અને નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. સંસ્થામાં કામ કરતો હોય કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણોસર રાજીનામું આપી અને નોકરીમાંથી છૂટો થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટેનો એક લેખિત નિવેદન. ઘણીવાર તમને એમ પૂછે રાજીનામું એટલે શું, બરોબર. તો આ બાબત છેલ્લા ભાગમાં આપેલી છે. આમાં મેં એને લીધેલી નથી, એટલે આજે મૌખિક ચર્ચા કરી. એટલું તમારે આમાં તૈયાર કરવાનું રહેશે. આની સાથે મિત્રો આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. 2 ભાગમાં આ પ્રકરણને વહેંચવામાં આવ્યું હતું, ભાગ પહેલો અને ભાગ બીજો, બરોબર છે. એટલે આટલી તમારે તૈયારી આ પ્રકરણમાં કરવાની રહેશે. ધન્યવાદ. કોઈ નવા ટોપિક સાથે પાછા આપણે ફરીવાર મળશું.